રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વહીવટીતંત્રના ફેરફારો અંતર્ગત પાટણ જિલ્લાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડોક્ટર પ્રશાંત જીલોવાની નિમણૂક કરવામાં આવી છે. આજે તેમણે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ડોક્ટર પ્રશાંત જીલોવાની અગાઉ અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2017ની UPSC પરીક્ષામાં 108મો રેન્ક પ્રાપ્ત કરી તેઓ વહીવટી સેવામાં જોડાયા હતા. નવા જિલ્લા કલેક્ટર તરીકે ડોક્ટર જીલોવાનીના નેતૃત્વમાં પાટણ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરી, આરોગ્ય ક્ષેત્ર, જાહેર સેવા અને શાસનની પ્રક્રિયામાં વધુ ગતિ મળશે. પાટણ નગરપાલિકા જાહેર સૂચના. આથી પાટણ નગરપાલિકાની હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને જણાવવામાં આવે છે કે સને 2026-27ના વર્ષના એડવાન્સ વેરા લેવાનું ચાલુ થઈ ગયેલ છે, જેમાં મિલકતવેરા ઉપર 10% વળતર તથા તમામ વેરો ભરનારને છેલ્લી તારીખ 30/6/2026 સુધીમાં પાણીવેરા અને ડ્રેનેજ વેરા ઉપર કોઈ પણ પ્રકારની નોટિસ ફી વગર સ્વીકારવામાં આવશે. અન્યથા મુદ્દત વીત્યા પછી 20% નોટિસ ફી લેવામાં આવશે, જેની નોંધ લેવી. નગરપાલિકાના આદેશથી